દાહોદમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોનો હક માટે સંઘર્ષ. વૈજનાથ મહાદેવ મંદિરે એકત્રિત થઈ સરકારને કરી રજૂઆત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ 12 ફેબ્રુઆરી 2026ના રોજ દાહોદ જિલ્લાના તથા દાહોદ તાલુકાની ઘટક 4 હેઠળ કાર્યરત આંગણવાડી કાર્યકર અને આશા વર્કર બહેનો દ્વારા આજે સંગાડા સરલાબેનની અધ્યક્ષતામાં પોતાની વિવિધ બાકી માંગણીઓ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. બહેનો ઓનલાઈન તેમજ ઓફલાઈન કામગીરીથી અડગ રહી દાહોદ સ્થિત વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે એકત્ર થઈ સરકાર સુધી પોતાની આ વ્યથા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. બહેનોના જણાવ્યા મુજબ વર્ષ 2018 બાદ નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો છતાં આજ દિવસ સુધી તેમની યોગ્ય માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી. આ મુદ્દે સરકાર તરફથી કોઈ ઠોસ પગલાં ન લેવાતા અને સ્પષ્ટતા ન કરાતા બહેનોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે. આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સરકારને વિનમ્ર અપીલ કરવામાં આવી છે કે તેઓની ન્યાયસંગત માંગણીઓ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે અને યોગ્ય નિર્ણય લઈ વહેલી તકે અમલ કરવામાં આવે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ. આજે તારીખ 12/2/2026ના રોજ ઓનલાઈન કામગીરી અને ઓફલાઈન કામગીરી થી અળગા રહીને આજે મહાદેવ મંદિર પર બધા ભેગા થયા છે. દાહોદ તાલુકાના બધા જ, કારણ કે અમારે 2018 પછી કોઈ જ માંગણીઓ અમારી પૂરી થઈ નથી અને કોર્ટે આદેશ તો કરી દીધો છે પણ સરકારમાંથી કોઈ અમને ઉલ્લેખ કરતા નથી. એટલે અમે અમારો હક માંગીએ છીએ કે અમને અમારે જે કોર્ટે આદેશ કર્યો છે એનું તો એ તો આપે એમ. એના માટે અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી આજના દિવસ માટે મોબાઈલ કામગીરી બંધ રાખી છે. આપનું નામ? સંગાડા સરલાબેન.